નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 7ના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે શ્રેણી અનુનાદ LCR શ્રેણી પરિપથ માટે. આમ જોઈએ તો જૂના 5 વર્ષના પેપરમાં આ પ્રશ્ન 3 વાર પૂછાઈ ગયેલો છે. એકવાર MCQમાં અને 2 વાર જે છે એ થિયરીમાં. તો અગત્યનો થોડોક ટોપિક બને છે આ. LCR શ્રેણી પરિપથ માટે આપણે વાત કરીએ તો જ્યારે આ પરિપથનો પ્રવાહ જે છે એ મહત્તમ બને તો ત્યારે અનુનાદ થયો તેમ કહેવાય. એટલે કે LCR શ્રેણી પરિપથમાં પ્રવાહ મહત્તમ બનવાની ઘટનાને અનુનાદની ઘટના જે છે એ કહે છે. અથવા તમે એની વ્યાખ્યા એમ પણ આપી શકો કે વોલ્ટેજની જે ખાસ કોણીય આવૃત્તિ માટે LCR શ્રેણી પરિપથનો પ્રવાહ મહત્તમ બને છે તે ઘટનાને અનુનાદની ઘટના કહે છે. તો અનુનાદની ઘટના થવા માટેની પ્રથમ શરત એ છે કે I જે છે એ મહત્તમ થવું જોઈએ. હવે I મહત્તમ થવા માટે Z જે છે એ ન્યૂનતમ થવું જોઈએ. એટલે કે પરિપથનો ઇમ્પિડન્સ શક્ય એટલો લઘુત્તમ હોવો જોઈએ. અને ઇમ્પિડન્સનું સૂત્ર જે છે એ Z બરાબર શું થશે? √R² પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. આ ઇમ્પિડન્સનું સૂત્ર છે. તો જ્યારે આ ન્યૂનતમ થશે ત્યારે પ્રવાહ મહત્તમ બનશે અને ત્યારે જે છે એ શું થશે? અનુનાદ થશે. બરાબર. હવે Z ન્યૂનતમ થવા માટે શું શરત લઈ શકીએ આપણે? તો કે XC અને XL જે છે એ કેવા થવા જોઈએ? સમાન. એટલે કે જો આ બેયની કિંમત સમાન બને તો આ બાદબાકી જે છે એ 0 થાય. એટલે આપણને Z બરાબર R મળે. એટલે કે આ પદ જે છે એ જ આખું નીકળી જશે. એટલે એના લીધે Z ની કિંમત જે છે એ શક્ય એટલી નાની આવશે. એમાં પણ હજી તમે જો R ઓછો કરો છો તો એ પ્રમાણે Z પણ ઓછો થશે. એટલે જેટલો R ઓછો હશે એટલો પ્રવાહ મહત્તમ બનશે અને એટલો પરિપથમાં અનુનાદ સારો થશે. જો R વધારે હશે તો Z વધારે બનવાનો છે અને Z વધારે હશે તો પ્રવાહ ઓછો થશે તો એટલો અનુનાદ ઓછો થશે. બરાબર. તો અહીંયા અનુનાદની અલગ અલગ શરતો નીકળીને આવે છે કે ભાઈ પ્રવાહ મહત્તમ થાય ત્યારે અનુનાદ થયો એમ કહી શકાય. Z ન્યૂનતમ થાય ત્યારે અનુનાદ થશે. અથવા XC બરાબર XL થાય આવી રીતે લખી શકીએ. 1/ωc બરાબર ωL. આને લખી શકાય ઓમેગા જે છે બરાબર એને આપણે ઉપર લઈ જઈએ, L ને નીચે લાવીએ તો 1/LC બરાબર ω². તો આને હું કહી દઉં છું ω0. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો ω0 બરાબર મને મળશે 1/√LC. તો આજે આપણે સૂત્ર મેળવ્યું છે એ અનુનાદની કોણીય આવૃત્તિનું છે, જેને તમે ω0 અથવા તો ωR તરીકે દર્શાવી શકો છો. જો આપણે આવૃત્તિ મેળવવી હોય તો ઓમેગાની જગ્યાએ 2πf મૂકી શકીએ. આમાંથી f ને સૂત્રનો કરતા બનાવો તો 1/2π√LC આવું સૂત્ર થશે. તો આ જે છે એ આવૃત્તિનું સૂત્ર છે. MCQમાં એમાં ઘણી વખત આ પૂછે છે એટલે ખાસ ધ્યાન રાખજો. કોણીય આવૃત્તિ આપણને પૂછ્યું હોય તો ઓમેગા મેળવવાનું છે. આવૃત્તિ એવું પૂછ્યું હોય તો આપણે f અથવા તમારા નવા LCRT કોર્સ પ્રમાણે ન્યુ, જેને આપણે આવૃત્તિ કહીએ છીએ. બરાબર. તો આ જે છે એ અનુનાદના કેસમાં આપણે કોણીય આવૃત્તિ અને આવૃત્તિનું સૂત્ર જે છે એ તાર્યું. અનુનાદને વ્યાખ્યાયિત કરવા માટે એક અચળાંકનો ઉપયોગ થાય છે, એક સંખ્યાનો ઉપયોગ થાય છે, જે સંખ્યાને આપણે કહીએ છીએ ક્યુ ફેક્ટર. તો ક્યુ ફેક્ટર શું છે? તો કે એક એવો અચળાંક અથવા એક એવી સંખ્યા છે કે જે અનુનાદની તીવ્રતાને દર્શાવે છે. આ સંખ્યા જેમ વધારે હોય તેમ અનુનાદ જે છે એ સારો કહી શકાય. આ સંખ્યાની કિંમત જેમ ઓછી હોય એમ અનુનાદ જે છે એ ઓછો હોય છે. જ્યારે અનુનાદની ઘટનામાં I વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરવામાં આવે, એટલે કે પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો, તો એ આલેખ જે છે એ આવો કંઈક મળે છે. બરાબર.
તો આ આલેખની જે અહીંયા ટોચની જે તીક્ષ્ણતા છે એ તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે, એટલે કે આ આલેખ જે છે એની ટોચની તીક્ષ્ણતા જેટલી વધારે હોય, જેટલી સારી હોય, એમ ક્યુ ફેક્ટરનું મૂલ્ય એટલે કે એનો આંકડો વધારે મોટો હોય, અને જેમ ક્યુ ફેક્ટર મોટો હોય તેમ અનુનાદ જે છે એ સારો કહેવાય. અને અહીંયા પાવર જે છે એ મેક્સિમમ હોય છે, એટલે જ્યારે અનુનાદ સારો થશે ત્યારે પ્રવાહ જે છે એ શું બનશે? મેક્સિમમ બનશે. અને એ વખતે પાવર પણ જે છે એ કેવો હશે? મેક્સિમમ હશે. બરાબર. હવે આ જે મહત્તમ પાવર છે એનો એક્ઝેક્ટ અડધો પાવર થાય. ધારો કે આલેખમાં આ 2 પોઈન્ટ આપણે પસંદ કરીએ કે જ્યાં પાવર જે છે એક્ઝેક્ટ અડધો થાય છે, એટલે કે મેક્સિમમ પાવર કરતાં અડધો મળે છે આપણને. બરાબર. તો એવા કેસમાં તમે જોઈ શકો કે અહીંયા અલગ અલગ આપણને 2 આવૃત્તિ જે છે એ મળશે, જેને આપણે ω1 અને ω2 કહીએ. અહીંયા મહત્તમ પ્રવાહ છે, એટલે એ વખતે જે આવૃત્તિ હોય એ અનુનાદની કોણીય આવૃત્તિ કહેવાય, જેને આપણે ω0 કહીશું. તો આ કેસમાં આપણને જોવા મળે પાવર જ્યારે અડધો થશે ત્યારે પ્રવાહનું કોઈ એક જ મૂલ્ય છે. આ બંને પોઈન્ટ માટે પ્રવાહનું એક જ મૂલ્ય છે, અને એ પ્રવાહ હોય છે મહત્તમ પ્રવાહ કરતાં √2માં ભાગનો, એટલે કે I/√2 જેટલો. બરાબર. આ બંને જે આવૃત્તિનો તફાવત છે ω2 - ω1, જેને ડેલ્ટા ઓમેગા આપણે કહીએ છીએ, જેને હાફ પાવર બેન્ડવિડ્થ પણ કહેવાય, આના પરથી ક્યુ ફેક્ટરનું આપણને સૂત્ર મળે ω0/Δω. એટલે એક આ ક્યુ ફેક્ટરનું સૂત્ર છે. બીજું એક સૂત્ર છે ω0L/R. એક હજી પણ સૂત્ર છે 1/ωc/R. અને એક સૂત્ર છે 1/R√L/C. તો આ બધા સૂત્રો જે ચારે ચાર મેં લખ્યા છે એ ક્યુ ફેક્ટર મેળવવાના સૂત્ર છે. બરાબર. હવે આ ઘટનાનો ઉપયોગ ક્યાં થાય એની વાત કરીએ તો રેડિયો છે, ટીવી છે, એના ટ્યુનિંગ માટે, એટલે કે એની અંદર ટ્યુનિંગ કરવા માટે શ્રેણી અનુનાદની ઘટનાનો ઉપયોગ થાય છે. તો મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આશા છે કે આપને સમજાણો હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.